महाशिवरात्रिના પાવન પર્વ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શિવજી કી સવારી નીકળશે ત્યારે પોલીસ કમિશનર સાથે આયોજકોની અગત્યની બેઠક મળી હતી। વડોદરામાં મહાશિવરાત્રિ પર્વે સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા સર્વેશ્વર મહાદેવની વિશાળ પ્રતિમાની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે। સાથે શિવજી કી સવારીનું આકર્ષણ ઉમેરાયું છે। સુવર્ણ મઠિત શિવ પરિવાર મહાશિવરાત્રિ પર્વે પ્રતાપનગરના રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી નગરચર્યાએ નીકળે છે। આયોજન સંદર્ભે રવિવારે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને આયોજકો સાથે પોલીસ ભવન ખાતે કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શિવભક્ત આયોજક યોગેશ પટેલ, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સત્યમ શિવમ સુંદરમ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા, જેમાં સમગ્ર આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વીવીઆઈપી વિઝિટ અંગે ઓનરેબલ ચીફ મિનિસ્ટર શ્રીને એમએલએ શ્રી દ્વારા આમંત્રણ તો આપવામાં આવે છે। આજની તારીખે આપણી પાસે કન્ફર્મ્ડ પ્રોગ્રામ નથી। તમને આવતા 2 દિવસમાં જ્યારે વીવીઆઈપી મુવમેન્ટ નક્કી થાય આ અંગે તમને પણ આપણે જાણ કરીશું। લાઉડસ્પીકરને લઈને શું છે, કારણ કે લોકોમાં અસમંજસ છે। લાઉડસ્પીકર અંગે હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના કેટલાક માર્ગદર્શી સૂચનાઓ છે। આના ભાગરૂપે દર વખતે કોઈપણ કાર્યક્રમમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો થાય તો પોલીસની પૂર્વ મંજૂરી સાથે જ કરવું પડે। ગયા વર્ષે અને કેટલાક વર્ષોથી ચાલતા આ કાર્યક્રમમાં આખું ફોર્મેટ, આમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરે છે, કઈ જગ્યાએ ડીજે મૂકવામાં આવતી હતી, આ તમામ વિગતો પોલીસ વિભાગ પાસે પણ છે, આયોજકો પાસે પણ છે। તો એમના જે ડીજેના આયોજકો છે, ઇન્સ્ટોલ કરનાર છે, એમને સાથે પણ પોલીસ સ્ટેશન કક્ષાએ એસીપી ડીસીપી કક્ષાએ બેઠકો પણ થઈ છે। આમાં કોઈ અસમંજસ નથી। આપણે સંકલનથી જે જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરવાના છે, સ્થાપિત કરવાના છે, અને જગ્યા નક્કી કરી સુરક્ષા અને આપણા આખું પ્રોસેશનનું મૂવમેન્ટને નડે નહીં અને સાથે સાથે આપણે જે સંવેદનશીલતાને ધ્યાને રાખી નિયમાનુસાર ડીજેનો પણ ઉપયોગ આ કાર્યક્રમમાં કરવામાં આવશે। સર, બોર્ડ એક્ઝામ્સ ચાલે છે, સીબીએસઈ ની ચાલે છે, ગુજરાત બોર્ડની પણ મહાશિવરાત્રિના આગલા દિવસે ચાલુ થવાની છે, તો ડીજેની પરવાનગી કઈ કઈ એરિયામાં રહેશે કે એના ડેસિબલ કોઈ માપદંડ નક્કી કરવામાં આવશે કે સ્ટુડન્ટ્સને કોઈ ઓલરેડી આ અંગે ઓલરેડી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ છે। કમર્શિયલ એરિયા, રેસિડેન્શિયલ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા આ બધા માટેના ડેસિબલ નિર્ધારિત જ છે। નિયમાનુસાર પરવાનગી આપવામાં આવે છે। આ ધાર્મિક એક ત્યોહાર છે, મહત્વનું ઇવેન્ટ છે અને પરીક્ષા ચાલી રહી છે। આ અંગે પણ શહેર પોલીસ અને આખા તંત્ર સંવેદનશીલ છે। તો બંને વિષયોને ધ્યાને રાખી કેવી રીતે કોઈને અનાનુકૂળતા ના થાય અને ભક્તજનોને પણ કોઈ નિરાશા ના થાય તે તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને આયોજકો અને પોલીસ વિભાગ તરફથી નિર્ણય લેવામાં આવશે।